ઉનાળાની ઋતુમાં વધતા તાપમાન સાથે ડિહાઇડ્રેશન એક ગંભીર સમસ્યા બની જાય છે। આ સમસ્યા ખાસ કરીને બાળકો અને વૃદ્ધોમાં વધુ જોવા મળે છે। ડિહાઇડ્રેશનને કારણે ઝાડા, ઉલટી, થાક અને નબળાઈ જેવી સમસ્યાઓ થઈ શકે છે। આ સ્થિતિનો સામનો કરવા માટે ડોક્ટરો અને આરોગ્ય નિષ્ણાતો ઓરલ રિહાઇડ્રેશન સોલ્યુશન એટલે ORSને સૌથી અસરકારક ઉપાય માને છે। એ શરીરમાં પાણી અને જરૂરી ખનિજોની ઉણપને પૂર્ણ કરે છે, પરંતુ આજકાલ બજારમાં નકલી ORS પાઉચનું વેચાણ વધવા લાગ્યું છે, જે ફક્ત બિન અસરકારક જ નથી પણ સ્વાસ્થ્ય માટે પણ હાનિકારક છે। તેની નક્કી કરવું ખૂબ જ જરૂરી છે કે તમે જે ORS ખરીદી રહ્યા છો એ અસલી છે કે નકલી। તો ચાલો આજના વિડીયોમાં અસલી અને નકલી ORS કેવી રીતે ઓળખવા એ વિશે વાત કરીએ। સૌથી પહેલાં જાણીએ કે ORS શું છે। ORS એટલે કે ઓરલ રિહાઇડ્રેશન સોલ્યુશન એ એક ખાસ પ્રકારનું દ્રાવણ છે જેમાં ખાંડ, મીઠું અને સ્વચ્છ પાણી યોગ્ય પ્રમાણમાં ભેળવવામાં આવે છે। એ શરીરમાં પાણી અને આવશ્યક ખનિજો જેમ કે સોડિયમ અને પોટેશિયમની ઉણપને ઝડપથી પૂર્ણ કરે છે। ઝાડા, ઉલટી કે હીટ સ્ટ્રોક એટલે લૂ લાગવી જેવી પરિસ્થિતિઓમાં જ્યારે શરીરમાં ઘણું પાણી ઓછું થઈ જાય છે ત્યારે ORS પીવું ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે। આગળ વાત કરીએ નકલી ORS વિશે। નકલી ORS એ પાવડર અથવા પીણું છે જે વાસ્તવિક ORS જેવું દેખાય છે, પરંતુ એમાં જરૂરી ઇલેક્ટ્રોલાઇટ્સ એટલે મીઠું અને ગ્લુકોઝ યોગ્ય માત્રામાં હોતા નથી। ક્યારે આ ફક્ત મીઠા પીણા જેવું હોય છે। આ પીવાથી શરીરને યોગ્ય પોષણ મળતું નથી। હવે સવાલ એ થાય છે કે નકલી ORS પીવું કેટલું જોખમ છે। નકલી ORSને કારણે ઝાડા અથવા ડિહાઇડ્રેશનની સ્થિતિ વધુ ગંભીર બની શકે છે, ખાસ કરીને બાળકો, વૃદ્ધો અને નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકો માટે એ જીવલેણ બની શકે છે। નકલી ORS કેવી રીતે ઓળખી શકીએ? નકલી ORS ઓળખવા માટે સૌપ્રથમ મૂળ ORS પર WHO ફોર્મ્યુલા લખેલું છે જે દર્શાવે છે કે એ ખાંડ અને સોડિયમનું યોગ્ય સંતુલન જાળવી રાખે છે। આ ઉપરાંત જે પેકેટ પર ફસાઈનો લોગો હોય તો એ વાસ્તવિક ORS નથી પણ એલર્જી ડ્રિંક છે। અસલી ORS દવા તરીકે વેચાય છે જ્યારે નકલી ORS ખાદ્ય ઉત્પાદન તરીકે વેચાય છે। બ્યુરો રિપોર્ટ, હિન્દ TV ન્યૂઝ, સુરત।